મોટા સમાચાર રાજકોટ લોકસભા બેઠકને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। પરસોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજનું હવે ઓપરેશન ભાજપ માટે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી। ઓપરેશન ભાજપની રણનીતિ નક્કી કરવા માટે બેઠક મળી। 500 જેટલી નાની મોટી સંસ્થાઓના આગેવાનો આ બેઠકમાં હાજર છે। રૂપાલાએ ફોર્મ પાછું નથી ખેંચ્યું અને ક્ષત્રિય સમાજ હવે આક્રમક મૂડમાં આવી ગયો છે। ભાજપ માંગ નહીં સંતોષે તો સામેના ઉમેદવારને ફાયદો મળશે તેવો ક્ષત્રિય સમાજનો દાવો છે। સંકલન સમિતિના પીટી જાડેજા, રમજુબા જાડેજા, કરણસિંહ ચાવડા, અશ્વિનસિંહ સરવૈયા બેઠકમાં હાજર છે। મહિલા સંગઠનના પ્રમુખ તૃપ્તિબા રાहुल પણ બેઠકમાં હાજર છે। ક્ષત્રિય સમાજે 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું। 19 તારીખ એટલે જ્યારે ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકે, પણ પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પાછી નથી ખેંચી। 16 તારીખે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ત્યારે જ એ જ દિવસે 16 તારીખે જ ક્ષત્રિય સમાજે અલ્ટિમેટમ આપ્યું હતું કે 19 તારીખ સુધી અમે રાહ જોઈશું। જો પરસોત્તમ રૂપાલા હજી તેમની પાસે સમય છે, ઉમેદવારી પત્ર પાછું ખેંચશે તો અમે વિરોધ નહીં કરીએ, પણ હવે ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે। રૂપાલાની ઉમેદવારી રદ કરવા ની ભાજપની તૈયારી નથી, તો પાર્ટ 1 હતું એ ઓપરેશન રૂપાલા હતું, પાર્ટ 2 ઓપરેશન ભાજપ હશે। હા, એટલે અમે જ્યારે રાજકોટમાં મળ્યા, આમાં કેવું છે કે કોઈ પણ લડાઈ હોય, આંદોલન હોય કે યુદ્ધ હોય, એની રણનીતિ સામે પક્ષે શું ચાલી રહ્યું છે એને જોઈને બનાવવામાં આવતી હોય છે। એટલે રણનીતિમાં ફેરફાર થતો હોય તો એ ભાગરૂપે અમારા આગેવાનો નક્કી કર્યું કે ભાઈ અત્યારે આપણે જે મહિલાઓનો ફોર્મવાળી જે વાત હતી એ આપણે રહેવા દઈએ છીએ, કારણ કે એના લીધે ઈવીએમ મશીનની અમારો ઉદ્દેશ એ હતો કે ઈવીએમની જગ્યાએ મતપેટીથી બેલેટથી મતદાન થાય। પણ એમાં અમારા પૂર્વજોએ આ દેશની ઘડતર માટે, અખંડિતતા માટે બધા રજવાડો આપી દીધા અને દેશની જે નાણાકીય સ્થિતિ છે એમાં ખોટા નાણાંનો વ્યય ન થાય અને રણનીતિના ભાગ તરીકે મતો આઘા પાછા ન થાય। અને અમારો ટાર્ગેટ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કઈ રીતે હારે, તો એ રણનીતિના ભાગ તરીકે અમે આગળની રણનીતિમાં સુધારો કર્યો છે। એમાં કંઈ બીજી કોઈ વાત નથી કે આંદોલન મોકૂફ રાખ્યું અથવા બીજી કોઈ આમાં ચર્ચાના અવકાશ છે, એવું કશું છે નહીં। અમારી જે રણનીતિ છે હવે ચોખ્ખી જે અમે સંકલન સમિતિની મિટિંગ પછી જાહેર કરીશું, તો અમારા ભાજપના વિરોધથી કોઈ પણ વ્યક્તિનો ફાયદો થાય તો થાય, અને એમાં કોઈ વ્યક્તિ અમને મદદરૂપ થવા આવતો હોય તો એ આવી શકે છે। એ આ ગુજરાતનો નાગરિક છે, એટલે અમે ના પાડીએ કે ભાઈ તમે દૂર રહો, અમને મદદ કરે। અત્યારે હાલ ભાજપ માનો કે આ આંદોલનને શાંત કરવા માટે એમ કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી અમે ખેંચી લઈએ છીએ, તો અમે અમને થેન્ક યુ કહીશું, વેલકમ કહીશું। એટલે આમાં કોઈ વ્યક્તિગત કે વ્યક્તિના હિતની વાત નથી, આ જનરલ વાત છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, લોકસભાની 26માંથી 7 બેઠકો એવી છે કે જ્યાં ક્ષત્રિય રાજપૂત સમાજનું પ્રભુત્વ રહેલું છે। ઓપરેશન ભાજપ એ કેટલી અસર કરી શકે છે ભારતીય જનતા પાર્ટીને? જો આજે આપેલી સમય મર્યાદા ક્ષત્રિય સંકલન સમિતિ તરફથી પૂર્ણ થઈ અને આજે બીજી મહત્વની બેઠક મળી છે, અને તેની પહેલાં જે બેઠક મળી તેની પહેલાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું કે પ્રથમ જે તબક્કો હતો તે ઓપરેશન રૂપાલા હતો, બીજો તબક્કો ઓપરેશન ભાજપ છે। એટલાની ગંભીરતા ખૂબ વધી જાય છે, કારણ કે 26 બેઠકો ઉપર ક્ષત્રિયો છે તે ભારતીય જનતા પક્ષને સમર્થન નહીં કરે। આ દ્રશ્યો અત્યારે અંદરના કે જે બેઠક અત્યારે ચાલી રહી છે, અને ગુજરાતની 550 જેટલી સબ કમિટીઓ છે તેની 90 કમિટીના મુખ્ય આગેવાનો અત્યારે આ બેઠકમાં હાજર છે, અને રણનીતિ બનાવવામાં આવી રહી છે કે 26 બેઠકો ઉપર, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરી, તેના માટે હવે 26 બેઠકો ઉપર ક્ષત્રિયો છે તે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન નહીં કરે। આ પ્રકારની જાહેરાત છે તે પહેલાં કરણસિંહ ચાવડા એબીપી અસ્મિતાના માધ્યમથી કરી ચૂક્યા છે। એટલું જ નહીં, જે 100 થી વધુ ક્ષત્રિયાણીઓ રાજકોટ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરવાની હતી તે નિર્ણય રદ કરવામાં આવ્યો છે, કારણ કે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, પણ ઉમેદવારી પરત ખેંચવાનો જે દિવસ છે તે 22 તારીખ સુધીનો છે। એટલે હજી પણ જે સમાજ છે તેને આશા અપેક્ષાઓ છે કે આ 3 દિવસના સમયગાળા દરમિયાન ભારતીય જનતા પક્ષો કોઈ નિર્ણય લે તો તે તેમની તરફેણમાં હશે, કારણ કે ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ અત્યારે હવે ઓપરેશન
પાર્ટ 2 છે તેમાં ક્લિયર છે કે ભારતીય જનતા પાર્ટી અને તેના ઉમેદવારોને સમર્થન નહીં આપવું, જેનો ફાયદો જો સામેનો પક્ષ હરીફ પક્ષ કોઈ પણ હોય અથવા સામેનો પક્ષ કોઈ પણ હોય તો તેને ફાયદો થતો હોય તો તે ક્ષત્રિય સમાજનો વિષય નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે ક્ષત્રિય સમાજને દ્વારા ભાજપને સમર્થન નહીં આપવું. એટલું જ નહીં, અત્યારની જે બેઠક ચાલી રહી છે તેમાં રમજુભા જાડેજા, અશ્વિનસિંહ સરવૈયા, કરણસિંહ ચાવડા, તૃપ્તિ બારાઓલ સહિતના આગેવાનો છે તે ઉપસ્થિત છે. 90થી વધુ સભ્યો અહીંયા આગળ ઉપસ્થિત છે કોર કમિટીના, અને તેમાં તે પણ એક નિર્ણય થઈ શકે તેમ છે. અલબત્ત અત્યારે અંડર પ્રોસેસ છે, તેની ચર્ચા ચાલી રહી છે કે જેમ થોડાક દિવસ પહેલાં જે સંમેલન મળ્યું હતું, ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું, તે પ્રકારનું સંમેલન, તેનાથી મોટું સંમેલન અન્ય કોઈ સ્થળે કરી શકાય કે નહીં તેને લઈને અત્યારે કોર કમિટી છે તેમાં ચર્ચા કરવામાં આવી રહી છે. જો તેને મોહર લાગશે તો લોકસભાની ચૂંટણી પહેલાં વધુ એક ક્ષત્રિય આગેવાનોનું અને ક્ષત્રિય સમાજનું જે સંમેલન છે તે ગુજરાતમાં મળી શકે તે પ્રકારની તૈયારીઓ છે. ખેર 6 વાગે આ જે કમિટી છે તેના તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આખરે આ જે પાર્ટ 2 છે તે કયા પ્રકારનો હશે, અને તેના કારણે ક્ષત્રિય સમાજનું જે પ્રભુત્વ ધરાવતી 7 બેઠકો, તેના ઉપરાંતની અન્ય 26 બેઠકો છે તેના ઉપર આની કેવી અસર પડશે. આ મહત્વની બેઠક છે કારણ કે અત્યાર સુધી 19 તારીખ સુધીની પ્રતીક્ષા કરવામાં આવી હતી. જેવી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ભારતીય જનતા પક્ષ તરફથી રદ કરવામાં નથી આવી, તેને લઈને ક્ષત્રિય સમાજે આજે બીજી મહત્વની બેઠક બોલાવી છે અને તેને લઈને અત્યારની રણનીતિ ચર્ચા કરવામાં આવી રહી છે અને તેની પણ જે જાહેરાત છે તે આગામી 1 કલાકની અંદર થાય તે પ્રકારની તૈયારીઓ સામે આવી રહી છે અને માહિતી સામે આવી રહી છે.